સુરતમાંથી ફરી ઝડપાયો નશાનો સોદાગર એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ કરાઈ। કોસાડ આવાસમાં ડ્રગ્સના જથ્થા સાથે એક ઝડપાયો। 13.56 લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ થઈ। આરોપી સરફરાઝ ઉર્ફે તૌફિક ઇબ્રાહીમની ધરપકડ થઈ। આરોપી પાસેથી 2 લાખ રોકડા રૂપિયા જપ્ત કરાયા। આરોપી અસલમ ઉર્ફે તૌફિક નામના શખ્સ પાસેથી ખરીદતો ડ્રગ્સ। આરોપી અસલમ ઉર્ફે તૌફિક વોન્ટેડ જાહેર। आरोपी सरफराज उर्फे तौफिक इब्राहिम एनी पासेथी 135.68 ग्राम જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે। આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ પુરાના કામે કબજે કરવામાં આવેલા છે। આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં જે ચેનલનો કેબલિંગનું કામ હોય એ કામગીરી જુએ છે। આ ગુનામાં એક બીજો આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાડ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એને જણાવ્યું છે।